જે ધીરજ ધરી શકે ને એ ધાર્યું કરી શકે, જે સહન કરી શકે ને એ સર્જન કરી શકે, જે જાતને કાબૂમાં રાખી શકે ને એ બધું જાળવી શકે, અને જે શીખી શકે ને એ જીવનમાં ઘણું સંભાળી શકે. ધીરજ રાખનાર વ્યક્તિ જ પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે. જીવનમાં દરેક વસ્તુ તરત મળતી નથી. ક્યારેક સક્સેસ મળે, પેશન્સ, ગ્રોથ માટે કન્સિસ્ટન્સી અને ગોલ માટે ડિસિપ્લિન જરૂરી હોય છે. કેટલીક વાર આપણને લાગે છે કે આપણી પ્રોગ્રેસ બહુ જ સ્લો છે, પણ યાદ રાખજો, સ્લો પ્રોગ્રેસ ઇઝ સ્ટીલ પ્રોગ્રેસ. તમારી જર્નીને કોઈની જર્ની સાથે કમ્પેર કરવાની જરૂર નથી. તમારી ટાઈમિંગ અલગ છે, જર્ની અલગ છે અને સ્ટોરી પણ અલગ છે. આજે જો તમે માત્ર એક નાનું સ્ટેપ લઈ રહ્યા છો તો પણ તેને ઓછું ના ગણતા. દરરોજ એક નાનું લર્નિંગ, એક પોઝિટિવ થોટ્સ અને એક કન્સિસ્ટન્સી એફર્ટ તમને તમારી મંજિલ સુધી જરૂર લઈ જતા હોય છે. મુશ્કેલ સમય આવે ત્યારે હાર ના માનશો. ક્યારેક જીવન આપણને રોકતું નથી, પણ આપણને વધુ સ્ટ્રોંગ, પેશન્સ અને કેપેબલ બનાવતું હોય છે. ટ્રસ્ટ ધ પ્રોસેસ, સ્ટે પેશન્સ, સ્ટે કન્સિસ્ટન્ટ, કીપ લર્નિંગ, કીપ મૂવિંગ ફોરવર્ડ. કારણ કે અંતે જીત હંમેશા સૌથી ઝડપથી દોડનારની જ નથી થતી હોતી. જીત ઘણીવાર તેની પણ થાય છે જે થાક્યા વગર અટકતો પણ નથી. તમારી સ્પીડ ભલે સ્લો હોય, પણ જો ડાયરેક્શન સાચી હોય અને તમે આગળ વધતા માગતા હો, આગળ વધતા રહેતા હો, તો એક દિવસ તમારી મહેનત ચોક્કસ તમારી ઓળખ બનાવતી હોય છે. ધીરજ રાખો, પોતાના પર વિશ્વાસ રાખો અને તમારી જર્ની પર બિલીવ રાખો. તમારે તમારી જાતમાં કંઈક રોકાણ કરવું હોય તો નવી સ્કિલ શીખો. તમારે કોઈ ડિજિટલ સ્કિલમાં આગળ વધવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ ડિજિટલ વર્લ્ડમાં પ્રવેશ કરાવી શકું છું અને તમને ડિજિટલ સ્કિલ શીખવાડી શકું છું. ફર્સ્ટ સ્ટેપ છે, તમે મારી વેબસાઇટ પર સાઇન ઇન કરો. મારી વેબસાઇટ છે www.patelfalguni.ca.